નમસ્કાર, હું પીનલ આપનું સ્વાગત કરું છું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. આજે ડે સ્પેશિયલમાં વાત કરી રહ્યા છે કે શું એકલા જીવન જીવી શકાય છે? તો આનો જવાબ કદાચ છે હા. પણ એવું નથી કે જીવન એકલા જ જીવો, પણ અગર એક સમય સુધી તમારા જીવનમાં કોઈ નથી તો તમે જીવન જીવવાની જે ઈચ્છા છે તે ના છોડી દો. કારણ કે જ્યાં સુધી તમે પોતાની જાતને નહીં સમજો ત્યાં સુધી તમે કોઈ પણ સંબંધ નહીં સાચવી શકો. અને એટલા જ માટે સૌથી પહેલો જે સંબંધ છે ને પોતાની સાથે બાંધો, પોતાની જાતને ખુશ રાખો. કે જ્યાં સુધી તમારા જીવનમાં કોઈ જીવનસાથી ન આવે ને ત્યાં સુધી તમે જે એકલતા અનુભવો છો, હવે એમાંથી બહાર આવો. અને કદાચ મને અત્યારે જે જોવા મળી રહ્યું છે કે આજની જનરેશન એ જ કરે છે. એ લોકો પોતાની સાથે રહેવાનું વધારે પસંદ કરે છે, એટલે કે એકલામાં જીવન જીવવાનું વધારે પસંદ કરે છે. પણ એવું પણ નથી કે કંઈક વધારે સમય સુધી એકલતામાં એટલા બધા રહી જાઓ કે પછી એમાંથી બહાર પણ ના આવી શકે. એટલે બેલેન્સ કરવું બહુ જરૂરી છે. અને આ વિષય પર ચર્ચા આપણે એટલા માટે જ કરી રહ્યા છે કે ઘણા બધા લોકો છે જે કોઈની રાહ જોવામાં કોઈ પણ જીવનના શોખને માણતા જ નથી. એમને હંમેશા એવું જ લાગે કે લોકો એકલા છે, કોઈને કોઈ સાથે હોવું જ જોઈએ. અને જીવન પોતે આગળ વધવાથી જ, એટલે કે પોતાનું જીવન આગળ વધારવાથી જ બધું શરૂ થતું હોય છે. પોતાના જીવનમાં તમે જ પોતાનો સથવારો બનો. અને શું તમારા મનમાં સવાલ આવે છે કે જીવનની ખરી મજા જે છે એ પોતાના જ સંગાથમાં છે? એની સાથે સાથે દરેક સપનાને જીવનસાથી સાથે જો આપણે જોડી દઈશું તો કોઈ નવો અનુભવ આપણે જાતે કરી શકીશું? એવા ઘણા બધા સવાલોના જવાબ આજે આપણે મેળવીશું, જેની માટે મારી સાથે અહીંયા જોડાયા છે સાયકોલોજિસ્ટ ડૉક્ટર સપના ભટ્ટ. અને એક યુથ તરીકે આજની જનરેશન શું વિચારે છે તેના વિશે વાત કરવા માટે યુથ એક્ટિવિસ્ટ શિવ જાની આપણી સાથે જોડાયા છે. આપ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ડી સ્પેશિયલ. થેન્ક યુ. સૌથી પહેલા ડોક્ટર સપના, હમણાં છે ને આ ચર્ચા જ આપણે એટલા માટે કરી રહ્યા છે કે અહેવાલ વાંચો કે જેમાં આના વિશે વાત હતી કે શું એકલા જીવન જીવી શકાય છે. અગર એક મહિલા તરીકે આપને હું સવાલ પૂછું તો આપનો જવાબ શું હશે કે શું એકલા જીવન જીવી શકાય છે? સપોઝ આ સવાલ મને પૂછવામાં આવે ને તો હું તો કહીશ કે જીવી શકાય છે અને બહુ સારી રીતે જીવી શકાય છે. એનું કારણ છે કે આપણે છે ને જ્યારથી જન્મે ને તો આપણને એક એવી રીતે શીખવાડવામાં આવ્યું કે એવું કન્ડિશન કરી દેવામાં આવ્યું કે આપણું જીવન કોઈક બી રીતે છે ને બીજા પર ડિપેન્ડન્ટ રહીને જ રહી શકે. જી. સ્ત્રી હોય કે પુરુષ, કે આપણે કોઈ કંઈક બી કરીએ તો કોઈ કે સારું છે તો જ આપણને સારું લાગે. આપણી કોઈ વસ્તુ, કોઈ કામ બીજાને ગમવું જોઈએ. આપણું ગમવું, આપણને શું પસંદ છે એ બધું તો ક્યાં રહી ગયું અને આપણને યાદ બી નથી હોતું. સો આજે ડિપેન્ડન્સી વાળો પાર્ટ છે અને બીજાના હિસાબે, બીજાના લીધે, બીજાના સમય પ્રમાણે, બીજાની પસંદથી જે કરવામાં માણસ જે અટવાઈ જાય છે ને, એમાં ખબર જ નથી પડતી કે મને શું જોઈતું હતું, મને શું ગમતું હતું, મારે શું કરવું હતું. તો કદાચ હું તો કહીશ કે જો એકલું જીવન જીવવા મળે અને જીવી શકાતું હોય તો બહુ સારી રીતે જીવી શકાય છે. અને બહુ ખુશીથી આપણી ગમતી વસ્તુ કરી, આપણા ગમતા કામ કરી, આપણે કોઈ રિસ્ટ્રિક્શન વગર જીવી શકાય, બહુ સારી રીતે જીવી જી, શકાય. બિલકુલ બિલકુલ બિલકુલ. હવે શિવ છે, આજની જનરેશનના શું લાગે છે આપને? શિવ, આજની જનરેશન શું માને છે? આપને લાગે છે કે આજની જનરેશનને ક્યાંક ને ક્યાંક કોઈને કોઈનો સંગાત તો જોઈએ જ છે? વાત સાચી છે તમારી. ઘણીવાર એવું થતું હોય કે કોઈ આપણી સાથે હોય, કોઈ આપણા સાથ દેવા માટે હોય તો આપણને ખૂબ સારું લાગતું હોય છે. પણ બીજી બાજુ એવું પણ છે કે બધી વસ્તુઓ પોતે કરવી છે, કે મને કોઈના પર ડિપેન્ડન્ટ નથી રહેવું. મને મારી વસ્તુઓ મારા ટર્મ્સ પર કરવી છે, એવું પણ ઘણીવાર થતું હોય છે. અને આના માટે ખાસા એવા સ્ટ્રક્ચરલ રીઝન્સ છે કે ઘણા યંગ છોકરાઓને એકલા રહેવું પસંદ કરે છે. એક તો એ છે કે ન્યુક્લિયરાઇઝેશન બહુ જ વધી ગયું છે ફેમિલીઝમાં. જોઈન્ટ ફેમિલીઝ ઓછા થતા જાય છે. બીકોઝ એવું છે કે એલ્ડર્સ તમને લોકોને જેટલો કંટ્રોલ કરે એટલું આજકાલના યુથને ઓછું ગમતું હોય છે. તો દે પ્રેફર ટુ મૂવ આઉટ અને પોતે જિંદગી જીવવાનું શરૂ કરી દેતા હોય છે. અને માતા પિતા સાથે પણ બહુ જ તકરાર થઈ જાય તો એવું કરે કે મને એકલો છોડી દો, મને ના કહેશો. તો આ રીતે જે ખોટી રીતે એકલા થઈ જતા હોય છે બીકોઝ ઓફ નાનકડી બી ડિસએગ્રીમેન્ટ, એ વસ્તુ બી ખાસી પ્રોમિનન્ટ અત્યારે થઈ રહી છે. જેના માટે એક ઓનેસ્ટ કોન્વર્ઝેશન જરૂરી છે એલ્ડર્સ સાથે અને પોતાના સાથે, કે આ રીતે તમે તકરાર સાથે એકલા ના પડો, પરંતુ સમજી વિચારીને પડો અને એક પર્સનલ સ્પેસ જેને કહીએ એ તમે લેતા શીખો અને તમારી પર્સનલ સ્પેસ માંગતા શીખો. બીજી આની અંદર આસ્પેક્ટ એ આવે છે, એ છે કે સોલિટ્યુડ વર્સિસ લોનલીનેસ. સોલિટ્યુડ એટલે કે મને ગમે છે એકલા રહેવું. લોનલીનેસ એટલે કે મને નથી ગમતું એકલા રહેવું. મને
રહેવું છે લોકોની સંગાથમાં, મને રહેવું છે લોકોની સાથે, પણ લોકો મને સાથ નથી આપી રહ્યા. હું સ્કૂલમાં બુલી થઉં છું, મને કોલેજમાં લોકો એકલો પાડી દે છે, મને ખૂબ ફોમો એક્સપિરિયન્સ થાય છે, વિચ ઇઝ ફિયર ઓફ મિસિંગ આઉટ. એનાથી મને ખૂબ એલિયનાઇઝ ફીલ થાય છે, એ લોનલીનેસ. અને સોલિટ્યુડ એટલે કે હું જર્નલાઇઝ કરું છું મારા થોટ્સ, હું એકલો રહીને ટાઈમ સ્પેન્ડ કરું છું, હું એકલો ડ્રાઈવ્સ પર નીકળું છું, તો એમાં મને મજા આવે છે. સો સોલિટ્યુડ જે વસ્તુ છે એને આપણે વધારે વધારે પ્રમોટ કરવી જોઈએ. અને લોનલીનેસ જે છે એ આપણે કઈ રીતે ઓછી ફીલ કરી શકીએ, કઈ રીતે પોતાની સાથે આપણે ટાઈમ સ્પેન્ડ જે કરીએ એમાં એની અંદર આપણે વધારે આનંદ માણી શકીએ, એ આપણે કઈ રીતે કરીએ તો એનાથી આઈ એમ શ્યોર સપના મેમ અગ્રી કરશે કે આપણી મેન્ટલ હેલ્થ બહુ જ સારી રહેશે, કે આપણને પોતાની જ કંપની કઈ રીતે સારી લાગી શકે અને બીજા કોઈની જરૂર ન પડે. પણ ધ પણ થિંગ એ કે પણ લોકોને એકબીજાની સાથે કંઈક શેર કરવું પસંદ છે. શેર કર્યા વગર લોકોને એ આનંદ જ નથી આવતું. પછી એ દુઃખ હોય કે સુખ હોય, ક્યાંક ને ક્યાંક લોકોને ગ્રુપ જોઈએ છે. આપણે જોઈશું કે બધા જ લોકો આજે ગ્રુપમાં રહેવાનું માને છે, અને ઇનફેક્ટ લોકોનું ગ્રુપ છે, કોઈ એકલું છે તો એને કંઈક અલગ રીતે જોવામાં આવે છે. એમાં વાત આપણે એવી છે જી કે કોડિપેન્ડન્સી ખૂબ જ જરૂરી છે. જેમ સપના મેમે કહ્યું કે એકબીજાની ડિપેન્ડન્સી બહુ જ જરૂરી છે, અને એક ઇન્ડિપેન્ડન્સ પણ બહુ જરૂરી છે. ધ વર્લ્ડ ઇઝ અ ગ્લોબલ વિલેજ. આપણે એકબીજાથી કનેક્ટેડ રહીશું, જેટલું નેટવર્કિંગ કરીશું, જેટલા આપણે એકબીજાની સહાયતા લેતા અટવાઈશું નહીં, એટલું આપણને વધારે સારું થશે. કેમ કે આજકાલ તકલીફ એ થઈ ગઈ છે કે બધા પોતાના મોબાઈલની સ્ક્રીન પર જતા રહ્યા છે. એકબીજા સાથે કોન્વર્ઝેશન કરવામાં જ આપણે એટલું બધું હેઝિટેટ કરતા હોઈએ છે કે કોઈ આપણે રેન્ડમ રોડ ઉપર જતા હોઈએ તો પણ આપણે કોઈને હેલ્પ માંગતા 3 વાર વિચારીશું કે શું આને કેવું લાગશે. ભાઈ, ખાઈ તો નથી જ જવાના ને. તમે એકવાર પ્રયાસ તો કરો હેલ્પ માંગવાનો, તમે એકવાર વાત કરવાની ટ્રાય તો કરો. એક એન્વાયરમેન્ટ છે જે આજે જતું જાય છે કે લોકો બધા પોતપોતામાં રહેવાનું વધારે પ્રેફર કરે છે, જેને આપણે ટાળવું પડશે થોડુંક. જી બિલકુલ બિલકુલ. ડોક્ટર સપના, આપને શું લાગે છે કે આ પ્રકારનું એન્વાયરમેન્ટ ક્રિએટ કરનારા પણ આપણે જ લોકો છીએ? પોતાની જ માનસિકતાથી આપણે આ ક્રિએટ કરીએ છીએ કે આજની પેઢી માટે જીવન સાથીની રાહ જોવી આ ક્યાંક વધી નથી ગયું? આપને નથી લાગતું જે જીવન સમજાય એટલે લોકોને બસ એ જ સમજાય છે કે જીવન સાથી હોવું જોઈએ, અને જ્યાં સુધી એ ના આવે ત્યાં સુધી લોકોને એવું લાગે કે જીવન રોકાયેલું છે? આ પ્રકારની માનસિકતા ક્યાંક વધારે જોવા મળી રહી છે. જી. તો એમાં એવું છે ને પિનલ, કે હવે અત્યારની સિચ્યુએશનમાં કેવું થાય છે, એક તરફ આપણને આપણી કમ્પ્લીટ આઝાદી જોઈએ છે, પણ બીજી સાથે આપણે માણસ છે, હ્યુમન બીંગ્સ, સોશિયલ બીંગ્સ છે. આપણને લોકોના સાથ વગર પણ ના ચાલે, ના ગમે. અને લોકોનો સાથ મેળવવા માટે આપણે ઘણા બધા જાત જાતના રસ્તાઓ શોધી લઈએ છીએ. જેમ કે કોઈ ઇવેન્ટ હોય, લગ્ન પ્રસંગ હોય, કે કોઈ બી પ્રસંગ એવી રીતે જ બનાવવામાં આવતો હોય છે કે જેમાં લોકો ભેગા થાય. કારણ કે જેમ આપણે કહીએ ને કે અત્યારે લોકો શું કરે છે કે સેમ વસ્તુ કરે છે, પણ એ વર્ચ્યુઅલ વર્લ્ડમાં કરે છે. કોઈકને કોઈક ફ્રેન્ડ જોઈએ, કોઈકને લાઈક કરવું છે, અલગ અલગ કહીએ છે સાઇટ શોધી લેશે કે કોઈકની સાથે વાત કરવા, ફ્રેન્ડ બનાવવા, રિલેશનશિપ માટે પણ કંઈક તો જોઈએ. આમ જોવા જઈએ ને તો માણસ એકલું રહી શકે બહુ લાંબા સમય સુધી એ અઘરું જ છે. કેમ કે જેમ તમે પણ કીધું અત્યારે કે આપણે કંઈક બી કરીએ તો આપણી ખુશી બી આપણને શેર કરવી હોય છે, અને દુઃખ પણ બી એક શેર સમય કરવું તો હોય છે. કોઈને કોઈ તમારા જીવનમાં આવવાનું જ છે. જ્યારે એ સમય આવશે ત્યારે આવશે, પણ એની જ રાહ જોયા કરવું, અને જ્યાં સુધી એ વ્યક્તિ ન આવે ત્યાં સુધી જાણે જીવનમાં કંઈ હોય જ નહીં એવી રીતે જીવન જીવવું, એ કેટલું યોગ્ય? પોતાની કંપની, સેલ્ફ કંપનીને એન્જોય કરવી કેટલી જરૂરી છે? તો મેં જેમ હમણાં શરૂમાં કીધું ને કે વ્યક્તિ શરૂઆતથી જ, આપણે નાનપણથી જ કોઈ એક્ઝામ્પલ જોઈએ ને તો કોઈ વ્યક્તિને તમે કદાચ જ જોયું હશે કે વાંધો નહીં તું એકલો જા કે એકલી જા, વાંધો નહીં આવે, થઈ જશે. ના ના, બહાર જવું છે, કોઈકને જોડે લઈ જશે. ના ના, અમે તારી સાથે આવીશું, કે ફેમિલી છે. તો પછી એક એજ પછી વ્યક્તિને એવું થાય કે હવે પેરેન્ટ સાથે બહુ સાથે જવાય, એના આપણા સિબલિંગ્સ છે કે ફ્રેન્ડ્સ પણ પોતાની લાઈફમાં છે, તો હવે મારે સાથી એટલે સાથી જોઈએ, પાર્ટનર જોઈએ. એના વગર તો કશું થાય જ નહીં. એના વગર મને કંઈ ગમશે નહીં, મારી પસંદનું કંઈ થાય નહીં, હું મારી એક્ટિવિટી, હોબી કંઈ નહીં કરી શકું. પણ સાથે મને ફરવા જવું હોય તો બી કોઈક જોઈએ, ખાવા પીવા જવું હોય તો બી, કંઈક બી કરવું હોય ને તો સાથે કોઈ જોઈએ. વ્યક્તિ છે ને એટલી એવી હિંમત કે ડેરિંગ નથી કરતો. તમને એક્ઝામ્પલ આપું, સોલો ટ્રાવેલર્સ હોય છે, કેટલા હોય છે. જનરલી લોકો શું વિચારે કે આમ જવું છે તો 25, 30, 50, 100, 2 જણ તો કમસે કમ જવા જ જોઈએ, એટલા ભેગા કરીને જઈએ. પણ એવી હિંમત કોઈ કરે કે ઓકે, હું એકલી નીકળી જઈશ, કે એકલી જઈશ, કે એકલો જઈશ, અને ત્યાં મને મળી જ જવાના છે ને, કેમ કે હું જ્યાં જઈશ ત્યાં બી માણસો જ છે. તો હું નવા વ્યક્તિઓ સાથે એડજસ્ટ કરીશ, સાથે રહીશ, સેટ કરીશ, શીખી લઈશ.
પણ નહીં, આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાં કે આ વ્યક્તિ સાથે મને ફાવે છે, આટલા લોકો સાથે ફાવે છે, તો ખાસ કરીને મારો પાર્ટનર હશે તો મને બધું ફાવશે, ત્યારે જ મારે જીવનમાં ખુશીઓ કે મજા કે સારાઈ આવશે. તેના સિવાય તો મારું જીવન બહુ જ એકલું થઈ ગયું છે. એ એક માનસિકતા બહુ વધારે આમ કહે ને કે લોકોમાં હોય છે. અને એક એજ પછી એમના મગજમાં એવું હોય છે કે અચ્છા સામાજિક દ્રષ્ટિએ પણ હવે મારે એકલું ના રહેવું જોઈએ. તો કોઈકને ગમતું હોય, ફાવતું હોય, જોઈતું હોય ને તો બી પેલું પ્રેશર હોય છે કે ના ના somebody has to be there, તમારે એકલું ના રહેવાય, એ બરાબર નથી. તો એ જી પ્રેશરમાં બી લોકો એની ઈચ્છા કરતા હોય છે વધારે. ઓકે 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 શું હવે વાત એ કરીએ કે પોતાની કંપની એન્જોય કેવી રીતે કરી શકાય છે? કઈ એવી હેબિટ છે કે જે આપણામાં હોવી જોઈએ જેથી કરીને આપણને આપણી જ કંપની ગમે? પીસફુલ એન્વાયરમેન્ટ હોય ઓર એલ્સ વી કેન ડુ એક્સરસાઇઝ કે જેમાં પણ આપણે આપણી જ કંપનીને એન્જોય કરતા હોઈએ છીએ. ઘણી બધી એવી વસ્તુ હોય છે કે વાતો કે જે પોતાની સાથે જ કરવાની હોય છે. નથી કે જીમ જવું છે તો કોઈ વ્યક્તિ જોઈએ, શાંતિથી બેસવું છે તો કોઈ વ્યક્તિ જોઈએ, ના, પોતાની કંપનીને એન્જોય કરવા માટે શું કરવું જોઈએ? તમારી વાત એકદમ સાચી છે. તમે જ પોતાના પ્રશ્નમાં જણાવી દીધું કે માઇન્ડફુલનેસ એક તો તમારે પ્રેક્ટિસ કરવી જોઈએ. પોતાના માઇન્ડ સાથે તમારું કનેક્શન કઈ રીતે થાય, મેડિટેશન કરો, એનાથી ખૂબ સારું રહેશે કે યુ વિલ ગેટ ટુ નો યોર સેલ્ફ. તમે પોતાના થોટ સાથે જ્યારે આઈડલ બેસશો અને વિચારશો અને ચિંતન કરશો કે મને જીવનમાં શું જોઈએ છે, મને શેનાથી મજા આવે છે, મારે આગળ શું કરવું જોઈએ, એ ચિંતન તમને ખૂબ જ હેલ્પ કરશે. બીજું કે જ્યારે તમે ખૂબ જ ભણી લીધું હોય કે ખૂબ જ કોઈક એક્ટિવિટી એક સાથે કરી દીધી હોય, એકીટશે તમે બેસી ગયા હો અને તમને થોડોક ટાઈમ જોઈતો હોય તો તમે એક ડ્રાઈવ પર જતા રહો કે પછી તમે થોડીક ફિઝિકલ એક્ટિવિટી કરો, જીમ જોઈન કરો, તમે જોગિંગ માટે જાઓ. તમે જોગિંગ માટે બી જશો તો તમને ખાસી એવી કમ્યુનિટીઝમાં જોડાવાનો મોકો મળશે. અત્યારે કેટલા બધા રન ક્લબ્સ ચાલુ થઈ રહ્યા છે વીકેન્ડ્સ પર. રન ક્લબ્સ ઉપર તમે કોઈને પણ ન ઓળખતા હો, તમે એકલા જાઓ તો પણ તમે નવા દોસ્તારો બનાવી શકો છો, તમે સોશિયલ થઈ શકો છો. બીજું એ કે ધીસ ઇઝ ધ બેસ્ટ એરા ટુ બી અલાઇવ. તમારી પાસે ઇન્ટરનેટ છે, તમારી પાસે આખી દુનિયા તમારી મુઠ્ઠીમાં છે, તમારા ફોનમાં. તમે કંઈ પણ રિસર્ચ કરી શકો, તમારે જ્યાં સોલો ટ્રાવેલ કરવું હોય તમે કરી શકો. અને તમારા માટે તમને કશી જ વસ્તુ ખબર ના પડતી હોય તો તમારી પાસે ગૂગલ છે, યુટ્યુબ છે, ચેટ જીપીટી છે, તમારી આખી ટ્રાવેલ આઇટિનરી તમને બનાવીને આપી દેશે. અને જેમ સપના મેમે કીધું કે એક રોમેન્ટિક પાર્ટનર ઘણા લોકોને જોઈતો હોય છે. ઘણા લોકોનું એવું ક્રેવિંગ હોય છે કે અમને કોઈક રોમેન્ટિક પાર્ટનર હોય તો સારું રહે. એ વાત એકદમ સાચી છે, પણ કોઈ રોમેન્ટિક પાર્ટનર તમારી જોડે ટકશે કેમ? કે ભાઈ તમે કંઈક યુનિક લાવો છો પોતાની દ્રષ્ટિએ. તમે પોતાની સાઈડથી કંઈક એવું લાવો છો કે કોઈને તમારી સાથે રહેવાની મજા આવે. જો તમને જ પોતાના એકલા સાથે રહેવાની મજા ના આવે તો તમે એવું કેવી રીતે એક્સપેક્ટ કરો કે તમારી સાથે કોઈને રહેવું ગમશે? તો કોઈ રોમેન્ટિક પાર્ટનર કે કોઈ બીજા ટાઈપના ફ્રેન્ડ્સ તમને જોઈતા હશે તો એ તમારા માટે એ તમારી અંદર કંઈક શોધતા હશે કે તમે શું ઇન્ટરેસ્ટિંગ લાવો છો. તો તમારે પોતાની જાતને ઇન્ટરેસ્ટિંગ બનાવવું પડશે અને તમારે પોતાની કંપની એન્જોય કરવાનું શીખવું પડશે. પુસ્તકો વાંચો, ટીવી શોઝ જુઓ કે પછી પોડકાસ્ટ સાંભળો. ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે જેનાથી તમે કોઈ દિવસ ખાલી મહેસૂસ નહીં કરો. એક્ઝેક્ટલી. તમે જે કંઈ પણ વાત કરી કે પોડકાસ્ટ સાંભળો, ટીવી જુઓ, મ્યુઝિક બી કદાચ આમાં આવી જાય. સપનાજી, આ બધી વસ્તુઓ કરવાથી આપણને લાગે છે કે ક્યાંક આપણે આપણી આપણી જાતને પણ ઓળખતા થઈએ છીએ. પોતાની જાતને ઓળખવું પણ કેટલું જરૂરી છે કે ઘણા એવા લોકો છે કે જે એટલા બધા ગ્રુપમાં રહેતા હોય છે ને એમને પોતાની જાત સાથેની ઓળખાણ નથી હોતી. પોતાને સમજવા માટે શું કરવું જોઈએ? જી બિલકુલ સાચી વાત છે. હમણાં જેટલા બધા સજેશન્સ આપ્યા બિલકુલ સાચા આપ્યા છે, કેમ કે યંગ જનરેશનમાં આ છે તો એમને ખબર જ હોય છે. એક વસ્તુ અહીંયા ઉમેરીશ કે છે ને, જેમ વ્યક્તિ પોતાની સાથે પોતાની કંપની પોતાને ગમે છે, પોતાને ગમે છે, એ જ્યારે કન્ફર્મ થઈ જાય ને તો વ્યક્તિ કંઈ પણ કરી શકે. હવે એના માટે એક એક્ઝામ્પલ આપું કે કોઈ પણ વ્યક્તિએ આ બધી જ એક્ટિવિટી પ્રવૃત્તિઓ કરવી જોઈએ, પણ સાથે સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રવૃત્તિ જે મને લાગે છે એ છે કે પોતાની સાથે કંઈ પણ કર્યા વગર તમે કેટલી વાર સુધી કેટલા સમય સુધી બેસી શકો છો. કેમ કે આપણે હ્યુમન બીંગ્સ કન્ડિશન છે કંઈક ને કંઈક કરો. એના બદલે ઊંધું એ છે કે તમે કંઈક બી કર્યા વગર ખાલી પોતાની સાથે કોઈ બી એક્ટિવિટી વગર બેસો. તમને હું એક્ઝામ્પલ આપું, તમે 5 મિનિટ બી વિચારશો ને કે ચલો આજે હમણાં મારે કશું નથી કરવું, ખાલી બેસવું છે, તો તરત જ કંઈક વિચાર આવશે કે કોઈની જોડે વાત કરી લઉં, આ કામ પતાવી લઉં, આ કરી લઉં. તો આપણે શું એંગેજ હોઈએ છીએ એટલે બીજાને સમજવા માટે તો કોશિશ કરીએ છીએ, પણ પોતાને સમજવાનું, પોતાને જાણવાનું કદાચ રહી જતું હોય. તો જ્યારે આપણે પોતાની સાથે બેસીએ, કંઈ બી કર્યા વગર, કોઈ બી કામ વગર,
તો કદાચ એ ચાન્સ વધી જશે કે હું પોતાને પહેલા પોતાની જાતને ઓળખીશ, સમજીશ, પોતાની જાતને હું ગમીશ, પછી જ હું કંઈક બીજું આગળ કરી શકીશ અને આ બધી એક્ટિવિટી કરીશ તો કદાચ જે કહીએ ને કે એકલાપણું મને નહીં લાગે, હું મારી કંપની એન્જોય કરી શકીશ અને સાથે કોઈ હોય તો સારી જ વાત છે ને ના હોય તો એનાથી સારી વાત છે, એવું થઈ જશે. જી બિલકુલ બિલકુલ. શું હવે તમને શું લાગે છે કે આજની જે જનરેશન છે તમારા ફ્રેન્ડ્સમાંથી કેટલા એવા છે કે જે પોતાની કંપનીને એન્જોય કરે છે? આપને લાગે છે કે આજની પેઢી ખરેખર એકલતાને પસંદ કરે છે? આ એકદમ ઇન્ડિવિજ્યુઅલી તમારે જોવું પડે કે કયો એક માણસ છે જે ઇન્ડિવિજ્યુઅલી આ પસંદ કરે છે, કોણ નથી કરતું. પણ મોટા ભાગે આપણે જોઈએ તો હમ. હા, ઘણા લોકોને પોતાની કંપની ગમતી હોય છે, પણ એ જ સેમ માણસ કોગ્નિટિવ ડિસોનન્સ પ્રમાણે એવું પણ વિચારતો હોય છે કે "ઓહ, હું એકલો પડી ગયો, મારી જોડે કોઈ નથી." એના માટે લોકો ઇનફ સ્ટેપ્સ લે છે? મને નથી લાગતું. ઘણા લોકોને સ્ટેપ્સ લેવા હોય છે, પણ એ સ્ટ્રક્ચરલી ડિસએડવાન્ટેજ હોય છે કેમ કે પૈસા નથી હોતા. હમ. કોઈ માણસને ફોર એક્ઝામ્પલ ડિબેટ કોમ્પિટિશનમાં જવું છે, પોતાનું સ્કિલ્સ શોકેસ કરવી છે કોઈ મ્યુઝિક કોમ્પિટિશનમાં જઈને, તો કે પૈસા નથી, ઇનફ રિસોર્સિસ નથી, તો એ લોકો ઘણીવાર આ વસ્તુ નથી કરી શકતા અને એ લોકો એલિયનેટ થઈ જતા હોય છે. પણ જે લોકો પાસે રિસોર્સિસ છે એ પણ ઘણીવાર આળસમાં આવીને સાચા પગલા નથી લેતા કે પોતાની જાતને અપસ્કિલ કરી શકે, પોતાની જાતને આગળ લઈ જઈ શકે, કમ્યુનિટી ઇવેન્ટ્સમાં લઈ જઈ શકે. એક હમ. પહેલ કરવી જે પડે ને એ ઘણા લોકો નથી કરતા, રિસોર્સિસ હોવાના બાવજૂદ પણ. હમ. તો હમ. એ વસ્તુ જરૂરી છે કે તમે લોકો પોતાના સ્ટ્રક્ચરલ ડિસએડવાન્ટેજીસ અને એડવાન્ટેજીસને માઇન્ડમાં રાખીને કઈ રીતે પોતાને આ ગ્લોબલ કમ્યુનિટીનો એક પાર્ટ બનાવો છો. જી બિલકુલ. હવે આજે વાત કરી છે ને શિવે કે ઘણા બધા લોકો અલગ અલગ હોય છે. હવે ઇન્ડિવિજ્યુઅલી બધાનો સ્વભાવ અલગ અલગ હોય. ડોક્ટર સપના, પણ વ્યક્તિ પોતાની કંપનીને માણે દેટ ઇઝ ડિફરન્ટ. પણ ક્યાંક એકલા રહેતા રહેતા એ અલગ જ સ્ટ્રેસ ફીલ કરે, એ લેવલ ક્યારે આવી જાય? એ ક્યારે કે જ્યારે પોતાની જાતને વ્યક્તિ ઓળખતું જ ન હોય, અને ક્યારે એ લેવલ આવી જાય છે કે એ એકલતા એની માટે સ્ટ્રેસ બની જાય છે? જી. સો પિનાજી, તમને કહું ને કે મારી પાસે જેટલા બી લોકો અત્યારે કહીએ ને આવે છે ને, એમાંથી 60% to 70% લોકોની આ જ કમ્પ્લેન હોય છે કે કદાચ એવું કહે ને કે મારી સાથે લોકો નથી, મારો ગ્રુપ નથી, મારી કંપની નથી, મને ગમતું નથી, એના લીધે મને સ્ટ્રેસ થાય છે કે કદાચ હું ક્યાંક સોર્ટ ઓફ ડિપ્રેશનમાં પણ જઉં છું. હમ. એનું હમ. કારણ શું છે કે લોકો પોતે જેમ પોતાની સાથે સમય નહીં ફાળવતા કે વધારે આપતા, સેમ વે જે રિયલ વર્લ્ડ છે, જે ઓર્ગેનિક વર્લ્ડ છે ને, એમાં એ ટાઈમ કદાચ નહીં આપવા માંગતા, પણ એક કોર્નર પકડીને પોતાની પાસે એક મોબાઈલ કે એક લેપટોપ કે આવી ગયો ને, એ દુનિયામાં વધારે રહે છે. તો એમને જે રિયલ વર્લ્ડની ખબર નથી, હવે એ રિયલ વર્લ્ડમાં કદાચ જતા બી હોય તો કેવી રીતે વાત કરવી, વર્તન હોય, એ બધું કદાચ એ ફેસ નથી કરી શકતા કે એમને ફાવતું નથી. તો આ સિચ્યુએશન વધારે ક્રિએટ થાય છે. અને જ્યારે સપોઝ લાંબા સમય સુધી કોઈક આપણે કહીએ ને વર્ચ્યુઅલ વર્લ્ડ કે આ રીતે આ બધી સાઇટ્સ પર ને બધા પર રહીને આ બધા ઉપયોગ કરીને ત્યાં જ હોય, તો તે એમની દુનિયા લાઇકિંગ્સ, ડિસલાઇકિંગ્સ, પસંદ નાપસંદ, રિલેશન, બ્રેકઅપ બધું ત્યાં જ શરૂ થાય છે, ત્યાં જ પૂરું થઈ જાય છે. આજે જ એક એક્ઝામ્પલ એવો જ હતો જ્યાં સ્ટુડન્ટનું એ જ કહેવું હતું કે મેમ બસ આવું જ થાય છે કે હું 6 થી 7 મહિના સુધી એક આ ડેટિંગ એપ પર રહ્યો અને પછી હવે મને લાગ્યું કે મેમ હું રિયલ વર્લ્ડથી તો એકદમ અલગ થઈ ગયો ને, હવે એનું મને એડિક્શન થઈ ગયું ને, હવે મને એવું લાગે છે કે રિયલ વર્લ્ડ મારે ફેસ કરવું છે, તો ખરેખર મારે લોકોને કેવી રીતે અપ્રોચ કરવું, વાત કેવી રીતે કરવી, બહુ ડિફિકલ્ટ લાગે છે. એટલે હું એકદમ સેપરેટ થઈ ગયો છું. તો એક જ્યારે એક આપણે કહીએ ને કે એક આવી ટાઈપની લિમિટ આવી જાય કે જ્યારે વ્યક્તિને લાગે કે બધા મારાથી અલગ પડી ગયા, બધા છૂટા થઈ ગયા છે, કોઈ મારી સાથે કનેક્ટેડ નથી. કેમ કે કદાચ કોઈ વ્યક્તિ અમુક સમય સુધી એકલું રહે તો લોકો વિચારે કે ઓકે, એને જેમ ગમે છે કરવા દઈએ, લોકો પણ અપ્રોચ ના કરે. પછી જ્યારે કોઈ ના હોય ને એક સમય પછી પેલી વસ્તુથી બી કંટાળે ને બહાર આવે ત્યારે લાગે કે મારી પાસે તો કોઈ રહ્યું જ નથી. એટલે એક લિમિટ આવી જાય છે, એક લેવલ એવો આવી જાય છે જ્યારે એકદમ ફ્રસ્ટ્રેટ થઈ જાય, કંટાળી જાય, અને પછી લાગે છે કે ના, હવે મારે કોઈકની જરૂર છે. તો પેલું એક સાથે સેટ થાય તો ઠીક, નહીં તો પછી બીજું. એટલે જે પેલા ટ્રાયલ છે એમના ચાલતા હોય અને એમાં એમના નંબર વધી જાય, પણ એમને જે કહી ને એક સ્ટેબિલિટી કે પ્રોપર જે ઇમોશનલ કનેક્ટ કે મળવાનું બહુ અઘરું થઈ જાય. કેમ કે પોતે એક્ઝેક્ટ. જ ફેઝમાં નથી, તો બીજાની સાથે કેવી રીતે, જેમ હમણાં શિવે કીધું કે પોતે જ ના હોય તો કેવી રીતે કનેક્ટ કરી શકે. તો એમને રિયલ વર્લ્ડમાં જે કહીએ ને એડજસ્ટ થતા, સેટ થતા બહુ જ અઘરું પડી જતું હોય છે. એનાથી અને પણ ત્યારે વધારે એક લિમિટ પર કે આવે છે. જોતા હોઈશું આપણે શિવ, કદાચ તમે પણ જોતા હશો કે જે વ્યક્તિ થોડો અલગ રહેવાનો પ્રયાસ કરે ને, એને લોકોને એવું લાગે કે આ સંબંધોની વિરુદ્ધ છે, એને ફ્રેન્ડશિપ કરતા નથી આવડતી, કે એને અલગ જ રહેવું છે. કોઈ સેલ્ફ ડિપેન્ડન્ટ હોય ને એને લોકો કંઈક અલગ જ સમજી લેતા હોય છે. ઓર એલ્સ પોતાની સાથે સેલ્ફ કંપનીને એન્જોય કરતા લોકો માટે
સમાજમાં માનસિકતા કેવી હોય છે, ક્યાંક એવું પણ આપણને જોવા મળે કે એવા લોકોને લોકો એરોગન્ટ સમજે છે, એવું સમજે છે કે આ કોઈ પણ સંબંધ સાચવવામાં નથી માનતો, એવી માનસિકતા છે સમાજમાં. એકદમ સાચી વાત. અને આનું એક એક્ઝામ્પલ હું પોતે છું કે જ્યારે કોલેજની અંદર અમારે લંચ ટાઈમ થતો હોય છે, ત્યારે હું એકલો બેસીને મારી પુસ્તક સાથે બેસી જાઉં અથવા તો હું મારા હેડફોન્સ લગાડીને કોઈક શો જોતો હોઉં અને ખાવાનું ખાતો હોઉં. એવું નહીં કે મારે બધા જોડે બેસવું જ પડે ફરજિયાત. હા, મારા ભાઈબંધ દોસ્તારો જોડે પણ ઘણીવાર બેસવાનું પસંદ કરું અને ઘણીવાર હું એકલો પણ રહેવાનું પસંદ કરું. તો હું જ્યારે એકલો બેસું ત્યારે બધા મારા ભાઈબંધોને એમ થાય કે ઓહ, તું એકલો કેમ બેઠો છે? મારી સામે આમ દયાના ભાવ અને દયાની નજરથી જોવે કે હું કેમ એકલો બેઠો છું. હું એકલા બેસવાનું પ્રેફર કરું છું. એ એક એ પસંદ એવી છે, વસ્તુ છે કે જે લોકોને ડાયજેસ્ટ નથી થઈ લાગે છે. શકતી. લોકો એ નથી સમજતા કે તમારી પસંદ છે, ચોઈસ છે, મજબૂરી નથી. જી, જી. ક્યાંક જી. આવી જ માનસિકતા લોકોની જોવા મળતી હોય છે આજના સમયમાં. ઘણીવાર જોવા મળતી હોય છે અને ઘણીવાર જે આપણા કેપિટલિસ્ટિક કંપનીઝ હોય છે, એ લોકોને એવું છે કે તમે લોકો આવી રીતે એકલા રહો છો, એ ખોટું છે. તમે લોકોને કમ્યુનિટીનો એક પાર્ટ નથી, તો એક કંપનીઝ જ એક ફોમો ક્રિએટ કરતી હોય છે પોતાની એડથી. શું તમે એકલા છો? તમે એકલા ન રહો. તમે આ બ્યુટી ક્રીમ લગાવો, તમારી પાસે લોકો આવશે. તમે આ ઇવેન્ટ જોઈન કરો, તમે લોકોની પાસે જશો. તમે આ પાર્ટીમાં આવી જાઓ, તમે એકલા નહીં રહો. તો ઘણીવાર કંપનીઝ જ આ વસ્તુ કરતી હોય છે. દે મેક મની ઓફ ધ ફેક્ટ કે તમે એકલા છો. તમે એકલા કેવી રીતે ના રહો? અમને પૈસા આપો. તો આ એક માર્કેટિંગ ટેક્ટિક તરીકે પણ જોવા મળે છે આજકાલ. હા જી, બિલકુલ બિલકુલ. હવે સપનાબેન શું કહેશો સૌથી પહેલા અંતમાં કે પોતાની કંપનીને એન્જોય કરવી કેટલી જરૂરી, અને મેં અગાઉ પણ કહ્યું કે બેલેન્સ માઇન્ડ હોવું કેટલું જરૂરી, કે પોતાની કંપની એન્જોય કરવી ડઝન્ટ મીન કે તમને એ પણ ખબર ના પડે કે તમે સ્ટ્રેસમાં જઈ રહ્યા છો. એટલું પણ પોતાને જાતને સમજવું જરૂરી છે કે વોટ આપણને શું જોઈએ છે. ખરેખર આપણે આપણી પસંદથી રહીએ, ધેટ ઇઝ ડિફરન્ટ. પણ જો એકલતામાં આપણે સ્ટ્રેસને આમંત્રણ આપી રહ્યા છીએ તો ત્યાં અટકવું જોઈએ. શું કહેશો સપનાબેન? બિલકુલ સાચી વાત છે. એમાં શું થાય છે કે બે વસ્તુ છે કે તમે જેમ હમણાં શિવે પણ કીધું કે તમે તમારી કંપની તમારે જાતે પસંદ કરી છે, કેમ કે કદાચ બની શકે કે જે ભીડનો પાર્ટ કે ઝુંડનો પાર્ટ તમે ના બનવા માંગતા હો. જેમ કે ગ્રુપમાં લોકો જ્યારે વધારે રહેતા હોય છે, એમને એ બી ખબર છે કે કેટલા ટાઈપના કોમ્પ્રોમાઇઝીસ વાતચીતમાં એમની પોતાની વાત ના સાંભળવામાં આવતી હોય, કે સેટ ના થતી હોય, કે સમજવામાં ના આવતી હોય, કે એમનો લેવલ મેચ ના થતો હોય, ઘણું બધું વેવલેન્થ. અને એ પછી તમે ડિસાઈડ કર્યું, તમે પસંદ કર્યું કે મને ના મારી કંપની વધારે ગમે છે, હું મારી કંપનીમાં પણ ખુશ રહી શકું છું, બધું કરી શકું છું, જો એક ગ્રુપમાં. એ રીતે વ્યક્તિ જો એકલો રહેતો હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ કદાચ જે એવું બનતું હોય કે ના ગ્રુપ વગર રહી ના શકતા, લોકો જોઈતા જ હોય છે, કેટલા બી લેવલનો વાતોમાં કોમ્પ્રોમાઇઝ હોય, કે એમને આપણે કહીએ ને ઘણી વખત સ્વભાવ ઘણા જ એવું લોકોને હોય તો પેલું પછી કરવું જોઈએ. જી, સ્વભાવ એવો હોય, જરૂર એવી હોય, તો કંપની હોવી જોઈએ. અને જેમ મેં પહેલા બી કીધું અને છેલ્લે પણ કહીશ કે હ્યુમન બીંગ્સ આર સોશિયલ બીંગ્સ, વી આર સોશિયલ એનિમલ. આપણને લોકોની જરૂર છે, પણ એટલી પણ જરૂર નથી કે આપણું યસ, ઉઠવું, બેસવું, એક્ઝેક્ટલી. ખાવું, પીવું બધું હોવી જ બીજા જોઈએ, પર ડિપેન્ડ હોય. પૂરી ના હોવી જોઈએ. આપણે એક્ઝેક્ટલી. અને સૌથી પહેલી કંપની પોતાની જાતને જ બનાવો. પહેલો મિત્ર તમે પોતાનો જાતે જ બનો, ત્યારે તમે ક્યારે એકલતા નહીં ફીલ કરો. તો અત્યારે એક્ઝેક્ટલી. સમય આપણી પાસે ઓછો છે એટલે ચર્ચાને સમાપ્ત કરવી પડશે, પણ આ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા, આ વિષય પર વાત કરી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ થેન્ક શિવ. યુ. થેન્ક યુ. થેન્ક તો એકલા જીવન ચોક્કસપણે જીવી શકાય છે, પણ ચોઈસથી, મજબૂરીથી બિલકુલ નહીં. જો તમે તમારી જાતને ઓળખશો તો કદાચ તમે ક્યારે એકલા નહીં પડો. પોતાની જાતની કંપની એન્જોય કરશો તો તમે ક્યારેય એકલતા અનુભવો નહીં અને ક્યારે તમે સ્ટ્રેસમાં નહીં જાઓ. પણ હા, જો તમને જરૂર છે મિત્રોની, તો ચોક્કસપણે એ સમયે તમે એકલતાને પસંદ ના કરો. પણ પહેલાંથી જ પોતાની જાતને એવી ટેવ પાડો કે તમે ક્યારે એકલા હોવ તો તમને ક્યારે એ એકલતા સ્ટ્રેસ ના લાગે. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.